સાબરકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર હવે સહકારી રાજકારણીઓના ખોળામાં બેસી ગયેલું જોવા મળી રહ્યું છે। જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરકાંઠા બેંકના ચેરમેન પદે બેઠેલા હંસાબેન મુકેશભાઈ પટેલ દ્વારા નાની ડેમાઈ ગામની સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા અને અનેક પેટા નિયમોનો ભંગ તેમજ રેકર્ડ સાથે ચેડા કરી તેઓ સભાસદ બન્યા હતા। ત્યારે તેના અધિકારિક પુરાવા હોવા છતાં જિલ્લા રજિસ્ટ્રારમાં છેલ્લા એક વર્ષથી પુરાવા સાથેની વિગતો રજૂ કરેલી હોવા છતાં રજિસ્ટ્રાર દ્વારા હંસાબેનને છાવરવામાં આવી રહ્યા છે। તો રેકોર્ડના ચેડા બદલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં હજી સુધી આ મુદ્દે એફઆઈઆર થઈ નથી। કાગળ પર ચાલતી સેવા સહકારી મંડળીઓને 20 થી 25 લાખનું ધિરાણ આપવામાં આવ્યું છે, તેમ છતાં કોઈ પગલાં રજિસ્ટ્રાર દ્વારા લેવામાં ન આવતા આજે સંયુક્ત સેવા સહકારી મંડળીઓની સમિતિ દ્વારા હિંમતનગર ટાવર ચોકમાં એક સભા કરી રેલી સ્વરૂપે તે લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરેલ છે, તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ માગવા માટે અત્યારે જણાવવામાં આવ્યું હતું। એ અનુસંધાનમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં, અને એ સિવાય એક બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત એમના પેટા નિયમના ભંગ બાબતની હોય। પેટા નિયમના ભંગ બાબતે મંડળી કક્ષાએથી કાર્યવાહી કરવા માટે અમે અત્યારે